જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ ઘરે. હું ઉઠી ગયો છું. હજી નાયો તો નથી, પણ ક્યાંય જવાનું છે નહીં આજે, એટલે મેં કીધું આરામથી મસ્ત ફ્રી રહીએ, એકદમ મજા આવશે ત્યારે નાહી લઈશ. હવે તો થોડાક દિવસ ગમશે નહીં, કારણ કે મંટુ ભેગા ભર્યા ને, હવે એકલા થઈ ગયા. તો બસ અભી ઉઠે મમ્મી એ કાંઈક કરે હેરી. આજે જમી લીધો તું બસો માંથી ખાવો ને માંથી રસ લેતો હું રોટલી લેતી આવા વાડે વાહ, હાલમાં રસીમાં ખાવું ને ગરમી થતી. થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સોમનાથ. ઉકલે ની તો જાવો જ્યાં અંદર રાખે છે, મેં બહાર નથી કાઢ્યો. શું અવાજ આવે? અચ્છા, પંખી ચાલે. અમે રસ માટકો લેતો આવ અને હું અહીંયા રોટલી લેતી આવી, હું લઉં જાતી ભલે. ક્યાંથી બંધ થતી ઈ કામ પંખી હું તરા ચાંપારી કેમ? રસ લેતો આવલે વાટકા મે હતી. આમાંની આખી પેટી લીધી તો આમ દીધું ના આવ્યો, અડધી પેટી ખવરાવ ગઈ. એટલે મહેમાન એ હતા તો ખવરાણી હો, નકાદાની આપણે ખૂટ જ નહીં તો અડધા કોકે દેવું. વીરમાં પણ આમાં એવા જોરદાર પેટી આવી હતી, પણ એમાં એક માયા પહોંચાડી, પણ તમારે લેવું હોય તો મેં તો લવું લેતા આવ્યું ને. તું આઈ પેટી ને દેણ દી જાતે ગયો તો ખબર છે મેં આમાં ખાવા જાય તે મારે આજ જવાનું છે, પેકિંગ કરવું. હાજી પછી મને ખબર પડી ગીરમાં ત્યાં વરસાદ પડ્યો ને, ગીરમાં આંબા થઈ ગયા બધા પૂરા. ઈ લોકો અત્યારે અહીંયાથી મગાવે કચ્છમાંથી, પણ ખેડોઈથી ને ખેડૂત આમાં જ હોય. અને બીજું બાપુ અત્યારે ઈ લોકો આ તા આમાંથી આવતા હતા ને આમાં, એટલે હેવીમાં હેવી જો આમાં જો તું આમાં જો હેવીમાં હેવી આમાં આયા, પણ મેં છોરા ઘરે નથી ને ફૂટશે નહીં તો એ અડધા પડધા ખાધા. આ ક્યાંથી આયા? માયા ને હતા તો માયા ને પેતી આવી, એટલે માયા ને લઉં ગઈ. હે નકા કોઈ અડધા ઈ લો જા ગીતા લઉં જા બબલી ટબલી ને કોણ લઈ આવે? તો હવે આમાંનો રસ પીજો, ખાશો ને ભાઈ. બહુ મજા આવી ગઈ ગીર બાજુ. તમે બધા પણ એક વાર જરૂર જાજો, બધા ફેમિલી સાથે. બહુ જ જોરદાર જગ્યા યાર. અને ત્યાંના જે ઓલા ફાર્મ હાઉસ છે ને ભાઈ, વાત જવા દો. એ આમ આપણે એવું થાય કે ત્યાંથી આપણે આવી જ નહીં, ત્યાં જ રહી જઈએ. અને પાછું ચારે બાજુ જંગલ આખું હરિયાળી ગ્રીનરી, એટલે આપણને તો ઓમે ગમે. થોડાક દિવસ તો કટાડા આવશે. આજે તો હું અહીંયા છું, કાલ પાછું ભુજ ભાગી જવું પડશે, એટલે કટાડા આવે. ફરી પછી ધંધે ચડવું પડે ભાઈ. ધંધે ચડશું નહીં તો ફરાશે નહીં. હજી રસ લીધો નહીં એટલે રોટલી લવાઈ તો હું તે રસ ના કાઢ્યો. અમે ઓમાં શું હે? ઓમાં પડી જાય પડે શું? થોડાક છે કાચા આ લેતો જામ તો ખૂટવાના નથી હવે. લે હું રસ લેતી આમ, ભણ્યો રસ કાઢું લે આમાં લઉં લે. ખાવાની તો ફગવાની તો નહીં જ હોય. ઈ નહીં આપણી છે કે અહીં પછી ખવા જાય તો મારે ચાખી ચીકુ ખાવો કે નથી ખાવો તો ન લેતી આવ ના નસ્કાર ઓવા થોગા જી ઓછા થયા થોડા લઈ બધું હવે ખાય કોઈ નહીં, પછી પડ્યા બગડી જાય. તું તો નહીં ના માં હે તું તો નહીં તે તો પણ તમારે ખાઈ જવાનું ખવાય, પણ બસ તો અહીં થાય કે સોરા ખસે ને સોરા ભૂલું જાતે હાંજે આવું બીજે વિવે કે મોડો આવે ને ભૂલું જાતે ખાવાનું. ચલો હું ચાલુ ત્યારે વિવે નતા હે નિયારો કરવા બઈએ ને નિયારો કરું દેશું થપ તો એ ભલે રહ્યો ને એટલો આવ ઈ તો જેટલો હશે એટલો હું ખાઈ. હજી એ કાઢો તો કાઢો ના વાહ. હવે દહીં છે, થોડીક છાશ છે તાજી. હવે કાંઈ નહીં ખબર. આ બે જ કપ ઓ વાવ ટીવી ચાલુ કર લગાવ દો હમણાં ફાઇનલી ગાઈસ. હા હું આવી પડી કે વિજય ભાઈ વિજય પોતે આલ્યો ગો ને ટીવી વાળીને મેલ્યો ચાલુ થશે જી એના સે વિજય. ઓ બાપજી ઉઠી ગયા છે, કેમ છો? મોજ છે ને? ગરમી ને એટલે જો આજે શું એની એસીમાં ઘણી વાર થોડીક વાર સૂતા હતા, ઘણી વાર એમને મજા આવે નહીં એસીમાં.
ના તો એ પંખો ચાલુ કરે ને ઠંડી પેલી ચાલુ કરે ને ઠંડી હોય દોઢ 1 વાગે આડો દીવ 1:30 વાગ્યા સુધી ટીચરો આલે આ દુકાન પાછે 5 વાગે ખોલતા 4:30 ના 4 વાગે તો ખોલી નાખે 4 વાગે તો 4:30 થયું જાય હમણાં ગરમી છે હા ના ઈ બરોબર ના તમે આરામ કરો આરામથી એ બાબુ આઈ ના છે આ કાણે ના છે હશે ગાણે ઈ ગોતો તો ફાઇનલી ગાઈસ આપણી ટીવી લાગી ગઈ છે આટલા દિવસ આળસમાં કાઢી નાખી ટીવી લગાવી જ નહીં અને જરૂર નથી એટલે આપણે કોઈને કીધું નહીં કે લગાવી દો પછી શું મારે હમણાં નક્કી નહોતું પહેલાં મારે ફરવા જવાનું પછી તારું નક્કી થયું કે ફરવા જવાનું છે 3 તારીખે આરસીબીની ફાઇનલ આવવાની હતી મેં કીધું જોશું તો આપણે ટીવીમાં મેં ફટાફટ ઉગીને કીધું ભાઈ તું અર્જન્ટ થઈને લગાડી દેજે ટીવી તો અર્જન્ટ મેં કીધું લગાડી દેજે ટીવી તો લાગી ગઈ ફાઇનલી પણ મેચ તો આપણે ત્યાં જઈએ આપણી મટુ સાથે ને ફાઇનલી આરસીબી જીતી જે લોકો મને વિડીયો મૂક્યા હતા ને ભાઈ આમ નહીં મોટે કાંઈ કહેવું નથી અત્યારે વિરોધ થઈ ગયો હવે હાલ ચાલે અત્યારે મને ખાવા દો તો ભૂખ લાગે સુઈને મારો આખો દિવસ નીકળી ગયો આજે તો સૂતો જ છું કાંઈ કામ તો એ નહીં આજે અમે કાંઈ કામ થાત નહીં બપોરે હું ઉઠ્યો મોડો પછી દુકાને જવાનો કાંઈ મતલબ નહોતો તમે કીધું પાછું સુઈ જાઉં 13 વાગી ગયા છે 7 કેટલા વાગ્યા 7 વાગી ગયા મમ્મી 7 વાગે લઈને આવીએ ચા હવે એ પાછું શનિ રવિ આવ્યું એટલે ક્રિકેટ રમવાનું હશે તો મેં કીધું અહીંયા જ રોકાઈ જાઉં એવું છે તો મોબાઈલમાં એડિટમાં ને નિંદરમાં જાય આજુ દિવસ તને ખબર ન પડે કેટલી વાગે બપોરા કરે 4 વાગ્યા તો કેટલા 4 વાગ્યા ને 4 વાગે બપોરા કરે એટલે વિયારો માં નથી કરો મેં એક ચાયની અડારી કાઢી આવું દાળ હાલ આજે બ્લોગ એડિટ કર્યો તમે જોયું જશે આપણે સાસણગીર વાળો મસ્ત મેં જોયું ને એટલે આમ ને આમ ભાઈ હવે ચા પી લે ચા પી લે એક પેટી પડી હતી ભાઈ ને આ પાછી વી એક પેટી લઈ આવ્યો એન ભાઈ બંધ કીધું એન ભાઈ બંધ દીધી વિચ કાચા હે કે પાકા હે પાકલ છે ને મસ્ત સુગંધ તો આવતી ઓ હા હે કે સુગંધ આવતી તો કાલે ઘરે જ રહેવો પડશે અમારે તને મેં તે દેતા આવે જશે કુટાડા તું વીજે તો વિવેક ને ખાધી પછી હું પેટી લઈએ ને ઈની પ્લે કે વયો ન અત્યારે કેટલા આમ આવ્યા આપડા સિવાય ખૂટડા મને કામ નહીં ભાઈ તું આજ એક દિવસો ના 15 આમ ઓછા થયા નકા કોઈ બે આમ ઓછા નતો હે હા એટલે જ ને વિવેક બેની ઘરે અને દવા પણ મોને રસ એવડો પોસાય નહીં 10 ખાઈ ગયો હું આજે હા અને રસ રોટલી ખાધી આજે રસ રોટલી કાલે બનાવશું બનાવે રાતના ના ખાય હવે બે રોટલી ના અત્યારે રાત્રે ભાઈ ઓછા ખાવાના જ નહીં હે ખાધો અત્યારે ના અત્યારે નથી ખાતો પહેલા ખાતો તો હાજી એટલે હવે રાતના નહીં हमारा छतरी आ चुका है भाई छतरी ક્યાંક જવાનું ફરવા આજ નથી જવાનું બે દીવા ઈ ભાઈ કે ભાઈ ના કરતો તો હું ભાઈ ભેગો જવાનું હા એટલે હું ગાડી ઓ બેને કાઢી જ બેક अपनी वाली कैरेट मेड को किधर जाने का है तेरे को उदयपुर राजस्थान राजस्थान घूमने जाएगा या पैसा कौन देगा तेरे को शादी पे मैंने कमा दी हैं शादी पे मैंने कमा दी शादी पे શું શાદી पे राजस्थान जाओ तो हिंदी જ બોલવું પડશે ઓ એમ યા ના ના હું ગુજરાતી જ બોલે છે બધે તો હું હિન્દી બોલું હિન્દી વાળો થઈ ગયો મારે કરવા તો હોય હિન્દીમાં બ્લોગ ચાલુ કર આજુબાજુના બત્તી નહીં થયો ભાઈ સોરી બધા સુએ છે આજુબાજુના વાતાવરણમાં બધા ગુજરાતી લેંગ્વેજ બોલવાવાળા આવે એટલે સેટ નથી થતું બહાર નીકળશો ને બહાર કંઈક તો બહાર હિન્દીમાં જ બ્લોગ બનાવશું બરાબર બારે નીકળते हिंदी में बोलते हाँ। उन्हें पापा सऊदी जासूं सऊदी भाषा बोल સાઉદી ભાષા બોલશો તમે ભલે नबड़ी भाषा बोलता नहीं કઈ છે નબળી ભાષા हैं કઈ નબળી ભાષા एक भाषा नबड़ी नहीं તો ભલે એમ નહીં કહેવાનું છત્રી વિવેકભાઈ જવાના ભાઈ રાજસ્થાન ફરવા માટે ઉદયપુર ને બેવડો નથી ગયા તો હું આજે राजस्थान एक हो नहीं यार હે कश्मीर नहीं बाजू बधी जगह फरू સપના में
સપનામાં નહીં, કાશ્મીર ગયો તો પ્રવાસથી. નેપાળ ને કાશ્મીર બે જગ્યાએ ફરી આવ્યો. કેદી ફરી આવ્યો? બાબા કાનો કોઈ બોલે હું સપનામાં ગયો સપનામાં નહીં, નેપાળ ગયો બાબાએ પૂછ. નેપાળ તું કેદી ગયો? સ્કૂલમાંથી પ્રવાસ કરતા. અચ્છા હવે ભાઈ રાત થઈ ગયા ને અત્યારે જે પૂછ નેપાળ ગયો તો તું તો આ બાબા ખબર ય નથી. તો ફોટા તો હોવા જોઈએ ને કઈ પણ તેદી મોબાઈલ નહોતા વિજય તેદી તો આવું કરો તું એવડો નનકો હતો તો ઘણું નનકું. વાળી લાગતી બાબા. કેટલા દિન હતું 12 દિન બાપા આમ કેમેરો 25 દિન હતું વિવેક 25 દિન નહીં, કેમ 25 દિન હતું ભલે હાલ 14-15 હજાર રૂપિયા હતા તેદી બસ એટલા માટે. ભલે બસ બાપા ઓકે મેં ના થઈ ગયું કેમેરો તો એક વધારે બાપાજી બાજુ. બાપા બુદ્ધાલાલ ગાય ક્યાં બાબા? ઈ आने क्या खबर है राणो क्या ने क्या फ्री है अभी भाई हम खाए गए कुछ ठंडा ठंडा અમે ભાઈ હું કહેતા ને કાઠિયાવાડ તો લગભગ સુધીની દુકાનમાં આ જ કંપનીની વસ્તુ હતી ખુશ્બુ બહુ હાલે ભાઈ આ બારે તો તઈ ખબર પડી હા વસ્તુ સારી આવતી લાગે હવે જ્યાં જોઈને તે ખુશ્બુ અને સૌથી વધારે ચાલતી હોય ને ભાઈ આમાં કુલ્ફીમાં તો આ જો માવા કઢાઈ હવે આમાં મટુને ભાવ એવી તો છે નહીં અને રોઝ વેલ્વેટ ટાઈપની એ ટાઈપની વધારે ભાવે ડ્રાય ફ્રૂટ એને ઓછા ભાવે ઓલા ભાવતા હોય ને કાજુ બદામની એ વાળી એને તો ભાવે જ નહીં સાંભળું એમ કરે ભાઈ એટલે એને શું રેડ વેલ્વેટ ને એ ટાઈપનું વધારે ભાવે તો આપણે હવે શું ખાશું જોઈએ શું ખાઈએ ઠંડુ પી લેવું